નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, જીએસઆરટીસી દ્વારા જે ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની સીધી ભરતી કરવામાં આવે છે એના માટેના નવા નિયમો એટલે કે નવા આરઆર જાહેર કરવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. નવા આરઆર પ્રમાણે ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર ભરતી માટેની લાયકાત શું છે, એની મેરિટ યાદી કઈ રીતે તૈયાર કરવામાં આવશે, એના માટે તમને કેટલું પગાર ધોરણ મળવાપાત્ર રહેશે અને એના પછી આપણે તમારી વય મર્યાદા શું છે એ પણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. અને નવા આરઆર આવી ગયા છે તો હવે ટૂંક જ સમયની અંદર જીએસઆરટીસી દ્વારા નવી 6000 પ્લસ ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી થઈ શકે છે એની ચર્ચા પણ આપણે કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની સીધી ભરતીના નિયમોમાં સુધારો કરવા બાબત તારીખ 30/4/2026 ના રોજ આ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવેલો છે. આ નવા આરઆર છે એ જાહેર કરવામાં આવેલા છે. નિગમમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષામાં ભરતી સંદર્ભમાં દર્શાવેલ સામાન્ય સ્થાયી હુકમોમાં વિવિધ જોગવાઈઓ નિયત થયેલ છે. ભરતી નિયમોની સમીક્ષા અર્થે રચવામાં આવેલી સમિતિ દ્વારા કેટલાક સુધારો કરવામાં આવે છે અને તે સિવાયની અન્ય જોગવાઈઓ યથાવત રાખવામાં આવેલી છે. તો સૌપ્રથમ આપણે ડ્રાઈવર ભરતીના નવા નિયમો જોઈશું, એના પછી કંડક્ટર ભરતીના અને છેલ્લે હેલ્પર ભરતીના જે નવા નિયમો છે એ જોઈશું. તો સૌપ્રથમ ડ્રાઈવર, તો એની અંદર વિઝન તમારું એકદમ ચોખ્ખું હોવું જોઈએ અને રંગ અંધત્વની જે બીમારી છે એ તમને હોવી જોઈએ નહીં. તમારી વય મર્યાદા 25 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 35 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. જે ઓબીસી, એસસી, એસટી કેટેગરીના ઉમેદવારો છે અને જે વિધવા મહિલા ઉમેદવારો છે એમને છૂટછાટ મળવા પાત્ર રહેતી હોય છે. પછી આગળ લઘુત્તમ લાયકાત તમારી 12 પાસ તમે કરેલું હોવું જોઈએ. તો ડ્રાઈવર બનવા માટે 12 પાસ તમે કરેલું હોવું જોઈએ અને તમારી ઊંચાઈ ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ અને તમે એસસી કેટેગરીમાંથી આવતા હોય તો તમારી ઊંચાઈ 160 સેન્ટીમીટર હોવી જોઈએ. તમારા જોડે હેવી લાયસન્સ તથા બેઝ હોવો જોઈએ અને હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ. તો જો તમે ડ્રાઈવર બનવા માંગતા હોય તો તમારા જોડે હેવી લાયસન્સ અને હેવી લાયસન્સ છે એ 4 વર્ષ જૂનું હોવું જોઈએ. બ્રેકનો અનુભવની ગણતરી ધ્યાનમાં લેવામાં આવશે નહીં તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનું ઓછામાં ઓછું 4 વર્ષનું અનુભવનું ટ્રાન્સપોર્ટ અને કંપનીનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. પછી મેરિટ યાદી તમારી કઈ રીતે તૈયાર કરવામાં આવશે? તો તમારી ઓએમઆર વાળી પરીક્ષા છે એ લેવામાં આવશે. અરજી પત્રક ભરનાર ઉમેદવારોને ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવાના રહેશે. પાસ થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં, પરંતુ 0 કે તેથી ઓછા ગુણ ધરાવતા ઉમેદવારો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવા પાત્ર રહેશે નહીં. તો તમારે પાસ થવા માટે કોઈ પણ પ્રકારના લઘુત્તમ ગુણ નથી. પહેલા તમારી લેખિત પરીક્ષા છે એ લેવામાં આવશે અને એની અંદર જે પણ ઉમેદવારો પાસ થશે એને જે છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. 100 ગુણની ઓએમઆર પરીક્ષામાં મેળવેલ મહત્તમ ગુણને આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત/બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ 1:2 ના રેશિયોમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઉમેદવારોને બોલાવવામાં રહેશે. પૂરતા ઉમેદવારો ન મળેથી ખૂટતા ઉમેદવારોના 2 ગણા કે વધુ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના રહેશે. એક સરખા ગુણ ધરાવતા તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના રહેશે. 50 ગુણના ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવા માટે 35 ગુણ લાવવાના રહેશે. મહિલા ડ્રાઈવર માટે નિયત કરવામાં આવેલ જોગવાઈઓ યથાવત રાખવામાં આવેલી છે. તમારી મેરિટ યાદી કેવી રીતે બનાવવામાં આવશે? જે તમે ઓએમઆર વાળી પરીક્ષા છે એમાં 100 ગુણમાંથી મેળવેલ ગુણના 40% વેટેજ, ડ્રાઇવિંગ ટેસ્ટના ગુણ મેળવેલામાંથી 60% વેટેજનો સરવાળો કરી તમારી ફાઇનલ મેરિટ યાદી છે એ તૈયાર કરવામાં આવશે. તો તમે જે લેખિત પરીક્ષા આપો છો એનું 40% વેટેજ રહેશે અને જે તમારું ડ્રાઇવિંગ ટેસ્ટ છે એનું 60% વેટેજ રહેશે. વાત કરીએ આપણે કંડક્ટર ભરતીના નવા નિયમો વિશે. તો કંડક્ટર માટે વિઝન ચોખ્ખું હોવું જોઈએ, તમારી ઉંમર 18 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 35 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. કંડક્ટર માટે પણ લઘુત્તમ લાયકાત છે એ ધોરણ 12 પાસ રાખવામાં આવેલી છે. લાયસન્સ તમારા જોડે વેલિડ લાયસન્સ અને બેઝ તમે ધરાવતા હોવા જોઈએ. હવે કંડક્ટર માટે મેરિટ યાદી તૈયાર કઈ રીતે કરવામાં આવશે? તો સૌપ્રથમ જે પણ ઉમેદવારો ફોર્મ ભરશે એ તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. પાસ થવા માટે કોઈ પણ પ્રકારના લઘુત્તમ ગુણ રાખવામાં આવેલા નથી. પછી જે ઉમેદવારો ઓએમઆર વાળી પરીક્ષાની અંદર પાસ થશે તો એના આધારે ડાયરેક્ટ જે છે એ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. 1.5 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અને તમારી ફાઇનલ મેરિટ યાદી કઈ રીતે તૈયાર કરવામાં આવશે? ઓએમઆર પરીક્ષામાં મેળવેલ મહત્તમ ગુણના આધારે જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓના આધારે તમારી ફાઇનલ મેરિટ યાદી છે એ બનાવવામાં આવશે. તો કંડક્ટર બનવા માટે તમારી માત્ર એક જ પરીક્ષા છે એ લેવામાં આવશે. પછી આગળ તમે જોઈ શકો છો, જે હેલ્પર ભરતીના નવો નિયમો છે એ પ્રમાણે તમારું વિઝન ચોખ્ખું હોવું જોઈએ, વય મર્યાદા 18 થી 35 વર્ષ હોવી જોઈએ, તમારી લઘુત્તમ લાયકાત તમે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ, મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ, જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, સીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ બોડી રિપેરર, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેન્ટર જનરલ, ઓટોમોબાઈલ પેન્ટર રિપેટર નો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ તમે પાસ કરેલો હોવો જોઈએ.
પછી જેમણે એપ્રેન્ટિસશીપ કરેલી હશે અને એનું જે વેલિડ સર્ટિફિકેટ હશે અથવા તો નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર હશે તો એને જે છે એ પ્રેફરન્સ આપવામાં આવશે. પછી તમારું મેરિટ કઈ રીતે તૈયાર કરવામાં આવશે? તો પહેલા તમારી જે છે એ OMR વાળી પરીક્ષા લેવામાં આવશે અને એની અંદર કોઈ પણ લઘુત્તમ માર્ક્સ છે એ રાખવામાં આવેલા નથી. પછી જે પણ ઉમેદવારો OMR ની અંદર મેળવેલા ગુણ છે એનો 90% ગુણ અને એપ્રેન્ટિસનું જે સર્ટિફિકેટ છે એનો 10% ગુણનો સરવાળો કરી જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના ઉમેદવારોના 1.5 ગણા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને એના પછી તમારું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. તો આ પ્રમાણે જે નવા નિયમો છે એ નવા નિયમો જાહેર કરી દેવામાં આવેલા છે. પછી રમત ગમતના ગુણની અંદર તમને 5% ગુણ દરેકની કક્ષાએ ઉમેરી દેવામાં આવશે. એટલે કે તમે ડ્રાઈવર હોય, કંડક્ટર હોય કે પછી હેલ્પર હોય, રમત ગમતના તમને 5% ગુણ છે એ મેરિટ યાદીની વખતે ઉમેરી આપવામાં આવશે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર ભરતીના જે આ નવા નિયમો છે એ GSRTC દ્વારા જાહેર કરી દેવામાં આવે છે અને ટૂંક જ સમયની અંદર 6000 પ્લસ જગ્યાઓ માટે નવી ડ્રાઈવર પ્લસ કંડક્ટરની ભરતી આવી શકે છે. એના વિશેની વાત આપણે આગળના કોઈના એક વિડીયોની અંદર કરીશું. તો 6000 પ્લસ ડ્રાઈવર કંડક્ટરની ભરતીની તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. એ બાબતે આપણે નવો વિડીયો ચોક્કસથી બનાવીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.